પણ ભગવાનને બધું ખબર છે. એટલે જયારે ભગવાનની શરણ ગ્રહણ કરવામાં આવી અર્જુનની બધી જ સમસ્યાઓનું શું થઈ ગયું? સમાધાન થઈ ગયું. તો એટલા માટે જો આપણે આપણા જીવનની સમસ્યાઓનું નાનું મોટું કોઈ પણ સમાધાન લાવવા માંગતા હોઈએ તો સૌથી પહેલા જે વ્યક્તિ પૂર્ણ જ્ઞાન ધરાવે છે એની શરણ લેવી જોઈએ. એ પૂર્ણ સમાધાન આપશે. નહીં તો શું થશે? અડધું અડધું સમાધાન મળશે. જેમ કે તમે બીમાર પડ્યા હો, તમને માની લો કે લંગ્સની બીમારી છે કોઈ, હવે તમે કોઈ ફેફસાના ડોક્ટર જોડે ગયા, એ ડોક્ટર બહુ જોરદાર ફેફસાની દવા આપે છે અને બસ એક જ શરત છે, એવું કે છે હું દવા આપું છું, મને હારું કિડનીનું કશું જ જ્ઞાન નહીં. ફેફસાનું બધું જ જ્ઞાન છે પણ કિડનીનું કશું ખબર નહીં. એ દવા કિડની પર શું અસર કરશે, સાઈડ ઇફેક્ટ કરશે, કશી જ ખબર નહીં. પણ ફેફસાની બીમારી મટી જશે, પણ કિડની ગઈ એની ગેરંટી નહીં. તો શું તમે એવા ડોક્ટર જોડે જઈને ટ્રીટમેન્ટ લેવાનું પસંદ કરશો કે જેવું કે મને બીજું કશું જ ખબર નહીં? કેમ? અધૂરું જ્ઞાન છે ખાલી ફેફસાનું. તો શું થશે? એની દવા કરતા કરતા કોઈ બીજી જગ્યાએ પ્રોબ્લેમ થઈ ગઈ, પેલું રોડમાં એક જગ્યાએ ઠીકડું મારે તો બીજી જગ્યાએ થઈ જાય. તો આવું થાય. આપણા પ્રયાસો શું કરે? એક સમસ્યા તો સોલ્વ કરે છે પણ આપણી સીમિત બુદ્ધિ છે એટલે શું થાય છે? બીજી સમસ્યા ક્રિએટ થઈ જાય છે, બીજી સમસ્યા નિર્માણ પામે છે. પણ ભગવાન શું કરે છે? કિડની, ફેફસા બધાનું જ્ઞાન ધરાવે છે એટલે એ આખો રોડ ચણી નાખે છે. એ બધી એક જગ્યાએ થીગડું મારીને બીજું પેદા નહીં કરતા. એટલા માટે ભગવાનની શરણ ગ્રહણ કરવી જોઈએ. ભગવદ્ ગીતા એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે તો પૂર્ણ જ્ઞાન નહીં ધરાવતા પણ ભગવાન ધરાવે છે તો એમણે જે જ્ઞાન આપ્યું છે એ ગ્રહણ કરવું જોઈએ. તો ભગવાને કઈ આગળ જ્ઞાન આપ્યું છે? મારે જયેશ્વરનું કઈ જ્ઞાન જાણવું હોય તો એમની જો વાત કરી શકું છું, પણ ભગવાનને કઈથી સમજવું, એમને કઈથી જાણવું? એમની જો ડાયરેક્ટ તો વાત થતી નથી, આપણે લાયક નથી, તો કઈથી ખબર પડશે? તો એની માટે ભગવાને આપ્યા છે શાસ્ત્ર. કયા કયા? તો 4 વેદ, 4 ઉપવેદ, 18 પુરાણ, 18 ઉપપુરાણ, મહાભારત, રામાયણ અને મહાભારતનો જ ભાગ કોણ છે? શ્રીમદ ભગવદ્ ગીતા. એ મહાભારતનો જ ભાગ છે. તો જયારે ભગવદ્ ગીતા વાંચો ત્યારે એવું ના સમજવું જોઈએ કે ભગવદ્ ગીતા એ અર્જુનને આપેલા ઉપદેશો છે. એવું સમજવાનું કે પર્સનલ ભગવાન તમારા જોડે જ વાત કરી રહ્યા છે. જો આ ચેતનાથી વાંચશો ને તો એક એક શ્લોકમાં એવું ના થાય તો નંબર રાખો મારો, ગેરંટી આપું છું, હું આ ભગવદ્ ગીતા પર બોલવાનું છોડી દઈશ. તમારી પોતાની સમસ્યા તમારા માઇન્ડમાં આવશે અને નીચેના શ્લોકમાં, એના અનુવાદમાં એનું જે સમજૂતી હોય એની અંદર એનું સમાધાન ના આવે તો કેજો મને, તમારી જે સમસ્યાઓ છે એનું. તો ભગવાન યથાવત તમારી જોડે એ ચેતના સાથે જો તમે ભગવદ્ ગીતા વાંચશો કે ભગવદ્ ગીતા એકચ્યુઅલી શું છે, આપણી બધી ભગવાનના ડાયરેક્ટ ઉપદેશો મને પર્સનલ વાત કરી રહ્યા છે, તો ભગવાન પર્સનલ વાત કરશે ભગવદ્ ગીતામાં. તમે મોબાઈલ ફોન ખરીદો તો એની જોડે એક મેન્યુઅલ બુક આવે છે, કદાચ ખબર હોય તમને, અને એ અનુસાર એને વાપરવાની હોય. મોબાઈલ ફોન આપણે વાંચતા નહીં કેમ કે આપણને મોબાઈલ ફોન યુઝ કરતા આવડે છે, પણ ધારો કે એવું કોઈ મશીન છે જે તમને ખબર જ નહીં, તો તમારે પહેલા શું કરવું પડશે? એની મેન્યુઅલ બુક જોવી પડશે. આ જેમ કે આ લીધું આ ગિમ્બલ, તો એમાં મેન્યુઅલ વાપર્યું નહીં તો તમારે જોવું પડશે કે એકચ્યુઅલી કેમનું વાપરવાનું. ઓકે, 1.5 ડાયો થાય અને 1.5 ડાયો થઈને એવું કે સારું આપણે જરૂર નહીં મેન્યુઅલ બુકની, આપણે આપણી રીતે વાપરી લઈશું. તો એ વસ્તુ જે લીધી છે 10, 20,000, 30,000, 40,000 ની, એ શું થઈ જશે? ખરાબ થઈ જશે. તો એક સાદી વસ્તુને 10,000 ની વસ્તુને ચલાવવા માટે મેન્યુઅલ બુક છે, 20,000 ના મોબાઈલ ફોનને ચલાવવા માટે એની પુસ્તિકા મળે છે ચલાવવા માટે. તો આટલું કિંમતી જીવન જે ભગવાને આપ્યું છે શું આડેધડ હવામાં ચાલે છે? એને જીવન જીવવા માટે કોઈ ભગવાને મેન્યુઅલ બુક, કોઈ નિયમ નહીં આપ્યા હોય? એક આટલી નાની વસ્તુને, એક મોબાઈલને ચલાવવા માટે નિયમ છે કે પાણી નહીં નાખવાનો, આટલું એનું સ્ટોરેજ છે, આ છે, તે છે, એની માટેના નિયમ છે. તો શું આપણું કોઈ એવું કોન્ફિગ્યુરેશન, રૂલ્સ, રેગ્યુલેશન નહીં હોય? ક્વાઇટ ઓબ્વિયસ છે કે ભગવાને આપણું જીવન પણ બનાવ્યું છે, એની માટે કંઈક નિયમ બનાવ્યા છે. જો એ નિયમ અનુસાર આપણે ફિટ થઈને જીવીએ છીએ તો જ આપણે સુખી જીવન જીવી શકીએ. જો એનાથી બહાર આવ્યા તો શું થશે? જીવનમાં નાની મોટી સમસ્યા આવે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્ટિ નમે પ્રિય. સરળ સંસ્કૃત છે. શું? સમોહમ સર્વભૂતેષુ એટલે હું બધા જીવો પ્રત્યે કેવો છું? એક સમાન છું. ન મે દ્વેષ્ટિ ન મે પ્રિય એટલે કોઈ એક પ્રત્યે હું દ્વેષ કરું છું, કોઈ એક વ્યક્તિ મને બહુ પ્રિય છે એવું નહીં. બધા પ્રત્યે હું સમાન પ્રેમ રાખું છું. તો પ્રશ્ન એ છે, કોઈ સમજી વિચારીને આન્સર આપજો, જે લોકો ઓલરેડી જાણી ચુક્યા છે નહીં પણ બીજા કોઈ. જો ભગવાન બધા પ્રત્યે દયા રાખે છે એટલે તો આપણે મંદિર જઈએ છીએ કે ભાઈ ભગવાન આટલા દયાળુ છે, દ્વેષી નહીં, બહુ દયાળુ છે, આપણી પર દયા કરવા વાળા છે. તો પછી આટલા લોકો દુઃખી કેમ છે? કેન્સર જેવી બીમારીઓ થાય છે, સામાજિક સમસ્યા, પૈસાની સમસ્યા, ચલો એ બધું છોડો, પણ કેન્સર જેવી બીમારી થાય છે તો આટલા બધા લોકો દુઃખી કેમ છે? શું ભગવાન દયાળુ નહીં? યા તો એ છે, યા તો ભગવાન જોડે ક્ષમતા નહીં કે બધાની એ લોકો કલ્યાણ કરી શકે. આ બે માંથી એક ઓપ્શન હોઈ શકે. નહીં તો પછી તમે કહો કે ત્રીજું શું સંભવ છે? કેવી રીતે? તો ખોટું શું સાચું શું પછી એ પ્રશ્ન આવે. ચલો એવું માનીને ચાલીએ
કે કર્મના લીધે જ આવું થઈ રહ્યું છે, તો ખોટું શું ને સાચું શું? ખોટું કર્મ કરવાથી લોકોને કેન્સર થાય છે, આ તમે કહી રહ્યા છો, તો ખોટું શાને કહેવાય, સાચું શાને કહેવાય? ચલો આજે મેં આટલું સાંભળ્યું, હવે આઝાદ રોડ ઈચ્છા થઈ કે હારું ખોટું કર્મ કરવાથી જ આ દુઃખ થાય છે, ખોટા કર્મ નહીં કરવા, તો પહેલા તો એમને પ્રશ્ન શું આવશે? ખોટું શું? મને કેમ નહીં ખબર પડે શું ખોટું શું સાચું? અત્યાર સુધી ખોટું સાચું આપણે મનથી નક્કી કરીને બેઠા હતા, આપણને ગમે એ વસ્તુને આપણે સાચી કહીએ, પણ એકચ્યુઅલી સાચું શું ને એકચ્યુઅલી ખોટું શું? હવે એ કહો મને તો. એક મિનિટ, કોઈ બીજું? કૃતિક પ્રભુ, તમે કહ્યું કે ખોટું હોય, જો ખોટા કાર્ય કરીએ છીએ તો દુઃખ મળે છે કર્મ, અને સારા કાર્ય કરીએ છીએ કર્મ કરીએ છીએ તો સારું ફળ મળે છે. જેમ કે ગઈકાલ પેલા કાકા તમે કહ્યું કે કહેતા હતા સારા કાર્ય કરવાથી ભગવાન એ કરી લે છે, તો સારું કાર્ય કોને કહેશો, ખોટું કાર્ય કોને કહેશો? કયા કામને સારા કામ કહેવાય કે અચ્છા આવું કરવાથી આવું સારું છે, અને કયા કામને ખરાબ કામ કહેવાય? રોજ કાર્ય તો આપણે કરીએ છીએ, કર્મ કરીએ છીએ, તો પેલા એ તો ખબર હોય સારું કાર્ય કયું ખરાબ કાર્ય કયું. આપણને ગમે એ સારું. લાઈક મને કોઈ જીવની સેવા કરવાનું ગમે છે તો એ સારું છે, પણ એ જીવને ચાઇનામાં ખાતા હોય છે, એ લોકો માટે એ સારું છે, તો સારું ખરાબ છે શું એકચ્યુઅલી? શાસ્ત્રો કેમ કરવું જોઈએ? શાસ્ત્રો. અરે વાહ, શું વાત છે, જોરદાર. યસ યસ યસ, કરેક્ટ, સાચી વાત છે. લાઈક સે ફોર એક્ઝામ્પલ આ ગાડી છે, સે ફોર એક્ઝામ્પલ ધ્રુવ પ્રભુની, હવે મેં એનો દરવાજો તોડી નાખ્યો, તો સારું કર્મ કે ખરાબ કર્મ કહેવાય? એ સાચું કે કર્મ, સાચું કે ખરાબ એ નક્કી કોણ કરશે? માલિક કોણ છે એના? ધ્રુવ પ્રભુ. એ જ મને કહે છે કે પ્રભુ અંદર કોઈક ફસાઈ ગયું છે, જઈને તોડી દો, અથવા કંઈક પ્રોબ્લેમ છે તો જઈને દરવાજો તોડી દો. એ માલિક છે. માલિક કે છે અનુસાર તમે કરો છો તે શું છે? યોગ્ય છે. માલિક એ છે આનું મારી રીતે દોઢ ડાયો થઈને તોડી નાખું છું, તો પછી મારા પર કેસ કરી શકે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? માલિક જે છે બનાવવા વાળા એ વ્યક્તિ જો તમને કહે છે અનુસાર તમે કોઈ કાર્ય કરો છો તે યોગ્ય છે, અને એનીથી તમે વિરુદ્ધ જાઓ છો તે અયોગ્ય છે. તો આ તો ગાડીના બધું તો આપણે ટેમ્પરરી માલિક છે આ બધાના. આ તો આપણે થોડા ટાઈમ માટે મળ્યું છે, થોડા ટાઈમ પછી જતું રહેશે. એકચ્યુઅલ માલિક કોણ છે આ બધાના? બધાને બનાવવાળા ભગવાન. આપણને બનાવવાળા કોણ છે? ભગવાન. જો એમના નિર્દેશ અનુસાર તમે એમની ઈચ્છાની પૂર્તિ માટે તમે કોઈ વસ્તુ કરો છો તો એ વસ્તુને સારું કર્મ, યોગ્ય કર્મ કહેવાય. અને જો એમની ઈચ્છાની વિરુદ્ધ તમે કોઈ કાર્ય કરો છો તો એ કેવું કર્મ છે? અયોગ્ય કર્મ છે, પાપ કર્મ છે, ખોટું કર્મ છે. સમજ્યા કે નહીં? બાકી પોતાની ઈચ્છાથી નક્કી ના થઈ શકે. કેમ? જેમ કે એક્ઝામ્પલ આપું તો આતંકવાદી બોમ્બ લગાવીને ફૂટી જાય છે, તો આપણને તો એ અયોગ્ય લાગે, પણ એમની માટે, એમની વિચાર અનુસાર એ કેવું છે? એમની માટે યોગ્ય છે. તો આપણી માટે જીવ હત્યા કરવી એ ખોટું છે, મહાપાપ છે. પછી કસાઈ છે તો એની માટે લોજિકલ છે, હું આ નહીં કરું તો પછી મારું ઘર કેમનું ચાલશે, તેના માટે યોગ્ય છે. પણ યોગ્ય તમે કેવું નક્કી નહીં કરીએ. યોગ્ય કોણ નક્કી કરશે? જે માલિક છે નક્કી કરશે, એ છે ભગવાન. હવે ભગવાન ને શું ગમે છે શું નહીં એ મને કઈથી ખબર પડશે? ડાયરેક્ટ હું વાત કરી નહીં શકતો. તે કઈથી ખબર પડશે? શાસ્ત્રમાંથી ખબર પડશે. એટલા માટે શાસ્ત્ર વાંચવા એ અનિવાર્ય છે, કેમ કે શાસ્ત્રમાં ભગવાન એમની ઈચ્છા કઈ છે કે અચ્છા મેં તને આ જગતમાં મોકલ્યો છે તો તારે આવી રીતે જ રહેવાનું છે ને આવી રીતે નથી રહેવાનું, અને એ અનુસાર જો તમે કાર્ય કરો છો તો જ તમે અહીંયા એક સંતુલિત જીવન જીવી શકો છો. જો એનાથી બહાર નીકળ્યા તો તમારે દુઃખ, અશાંતિનો જીવનમાં અનુભવ કરવો પડશે. લાઈક દેશના નિયમો, દેશમાં તમે દેશની જે સરકાર છે જે નિયમો બનાવે છે એ અનુસાર જો તમે કાર્ય કરો છો તો શું છે? તમે બરાબર રીતે રહી શકો છો. પણ જો તમે નિયમ તોડ્યા તો ચોરી કરી લીધી, દેશનો નિયમ તોડ્યો, ટ્રાફિકના નિયમ તોડ્યા તો શું થશે? તમને એનું ફાઇન ભરવો પડશે. તો પ્રકૃતિનો નિયમ આ રીતે જ કામ કરે. ભગવાનના નિયમ અનુસાર જયારે તમે કાર્ય કરો છો, ભગવાને જે શાસ્ત્રમાં એમના ઉપદેશો આપ્યા છે અનુસાર તમે કાર્ય કરો છો તો એ બધું યોગ્ય છે, અને એની વિરુદ્ધ જાઓ તો બધી વસ્તુ કેવી છે? અયોગ્ય છે. એટલા માટે દરેક વ્યક્તિએ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. કેમ કે આટલા જેટલા પણ મેં શાસ્ત્ર ગણાયા, કયા કયા? 4 વેદ, 4 ઉપવેદ, 6 વેદાંગ, વેદાંગ સૂત્ર, 18 પુરાણ છે, 18 ઉપપુરાણ છે, મહાભારત છે, રામાયણ છે. આ બધાનો સાર ભગવાને કઈ આપી દીધો છે? ભગવદ્ ગીતામાં આપી દીધો છે. એટલા માટે શું કરવું જોઈએ? દરેક વ્યક્તિએ શું વાંચવી જોઈએ? ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. કોઈએ વાંચી હોય તો કહી શકશે ભગવદ્ ગીતાનો સાર શું છે? અલ્ટિમેટલી ભગવદ્ ગીતા, કેમ કે અમુક લોકોએ નહીં વાંચી, તો કોઈ સાર કહી શકે કદાચ કે ભગવદ્ ગીતા વાંચી લીધા પછી અલ્ટિમેટલી શું મને ખબર પડશે જીવનમાં ચેન્જ લાવવા જેવું? કોઈ કહી શકશે સાર?
સૌથી છેલ્લામાં છેલ્લું આમ અલ્ટિમેટ ટ્રુથ જે ભગવદ્ ગીતા જાણીને ખબર પડવાની છે, કોઈ કહી શકશે? અથવા વાંચી ના હોય પણ અનુમાન હોય કે મને અનુભવ પરથી એવું લાગે છે કે ભગવદ્ ગીતામાં આવું કંઈક કહેવા માંગે છે ભગવાન. કે આપણે આત્મા છીએ, જે શરીરમાંથી આત્મા છીએ, અને આપણું અસ્તિત્વ જો આપણે ભગવાનની સેવા કરીએ અને આપણે દાસ સ્વીકાર કરીએ, આપણે ભગવાનના દાસ છીએ અને ભગવાનના ભક્તોની સેવા કરીએ, એ જ આપણું શ્લોક અનુમાન છે કે કોઈ શ્લોક છે આનો ભગવદ્ ગીતામાં? પ્રૂફ વગર તો આપણે વાત કરતા નહીં. ભગવદ્ ગીતામાંથી પ્રમાણ છે તમારું કોઈ પ્રૂફ કે આવું છે ભગવદ્ ગીતામાં? કયો શ્લોક છે? નૈનમ સિદ્ધંતિ શસ્ત્ર ના, લાસ્ટમાં હમણે કહ્યું એ ભગવાનની આત્મા માટે શરીરની આત્મા છે. યસ યસ. હા, ભગવદ્ ગીતાનો 18મા અધ્યાયનો 66મો શ્લોક. કોઈ ભગવદ્ ગીતાનો સાર પૂછે તો તમે 18મા અધ્યાયનો 66મો શ્લોક કહી શકો. કેટલા શ્લોક છે ભગવદ્ ગીતામાં? 700 અરાઉન્ડ 700, એક્ઝેક્ટ 735 ની અરાઉન્ડ કંઈક છે. અને બધા શ્લોકનો સાર જો તમારે જોવો હોય તો 18મા અધ્યાયનો 66મો શ્લોક છેલ્લે ભગવાન કહે છે. શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એટલે કે બીજા જેટલા પણ પ્રયાસ ધર્મ માર્ગ છે બધાનો ત્યાગ કરીને મામ એકમ શરણમ વ્રજ, આ સાર છે ભગવદ્ ગીતાનો. મામ એટલે મને, એકમ એટલે એકમાત્ર, શરણમ એટલે શરણમાં, વ્રજ એટલે આવી જા, એટલે એકમાત્ર મારી શરણમાં આવી જા, બાકી બધી વસ્તુનો ત્યાગ કરીને. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તને બધા પાપોમાંથી શું કરી દઈશ? મુક્ત કરી દઈશ. મા શુચઃ એટલે કે શું કહે છે ભગવાન? ડરીશ નહીં, આવું અર્જુનને કહી રહ્યા છે ભગવાન. તો અલ્ટિમેટલી ભગવદ્ ગીતાનો સાર શું છે કે આત્મા ભગવાનનો સંતાન છે અને ભગવાનથી દૂર છે. અને આપણે ભગવાનથી દૂર છે એટલે શું છે? અત્યારે આપણે દુઃખી છે. નાનું બાળક હોય મેળામાં છૂટું પડી જાય માતા પિતાથી, એને કેટલી તમે ચોકલેટ આપો, રમકડા આપો, પણ શું રહેશે? રડ્યા જ કરશે. એને તો તમે સુખી કરવું હોય તો શું કરવું પડશે? તમારે માતા પિતા સાથે મળાઈ દો તો ઓટોમેટિક શું થઈ જશે? સુખી થઈ જશે. તો આપણે અહીંયા આગળ જેટલું પણ પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ એનું મેઇન કારણ શું છે કે આપણે આપણા માતા આપણે ક્યારેક કાર શોધીએ છીએ, ક્યારેક બંગલો શોધીએ છીએ, ક્યારેક જોબ શોધીએ છીએ, ક્યારેક આઈફોન શોધીએ છીએ, ક્યારેક મેકબુક શોધીએ છીએ, પણ છેલ્લે અંદરથી શું છે? આપણે શોધીએ એક જ વ્યક્તિને છે, આપણા માતા પિતાને. એટલા માટે આપણે ક્યારેય સંતુષ્ટ નહીં થઈ શકતા. અમે ક્યારેય નોટિસ કર્યું કે હંમેશા બાળપણથી લઈને અત્યાર સુધી આપણે કેવી સ્થિતિમાં રહ્યા છે ખબર? પેલું ગધેડું હોય ને, ગધેડું એ ચાલતું ના હોય તો અમુક વાર પેલું તમે જોયું હશે, ગધેડા પર બેહીને નામ ગાજર બતાવો આગળ લાકડી, તો શું કરે? પેલું ગધેડું આગળ જાય એટલે તમે ઉપર બેઠેલા છો એટલે ગાજર આગળ ગયું એટલે પેલું ગધેડું પાછું વિચારે કે ના સુખ હજુ એક સ્ટેપ દૂર છે, હજુ આગળ જઈશ એટલે ગાજર મળી જશે. પણ પેલું ગધેડું જેમ આગળ જશે એમ પેલું ગાજર તો આગળ જ જતું રહેવાનું છે. તો તમે જોશો ને તો તમે હો, હું હો, કે અંબાણી હોય કે કોઈ પણ હોય, બધાની સ્થિતિ એવી જ છે. કેવી? ગધેડાની ઉપર બેહીને ગાજર બતાવવા જેવી. કેવી? કે સુખ ક્યારે છે? તો બસ 10માનું બોર્ડ પાસ થઈ જાય એટલે સુખ છે. પછી 10મું પાસ એટલે આવે 12માનું બોર્ડ, કે એ પાસ થઈ જાય એટલે સુખ છે. પછી આવે કોલેજ, એ પાસ થઈ જાય એટલે સુખ છે. પછી મેરેજ થઈ જાય તો સુખ છે. જોબ સારી લાગી જાય તો સુખ છે. ઇન્ક્રીમેન્ટ મળી જાય તો સુખ છે. અચ્છા, ફ્રન્ટી છે ગાડી તો હવે ઓલ્ટો મળી જાય તો સુખ મળી જશે. ઓલ્ટોની જગ્યા હવે આગળ કઈ આવતી હશે? અર્ટિગા મળી જાય તો સુખ છે. આગળ ચાલ્યા જ કરે છે, વધતું જાય છે. એવો કોઈ પોઈન્ટ જ નહીં આવતો કે આપણે કહીએ કે યસ આઈ એમ સેટિસ્ફાઈડ. રિલાયન્સના માલિક રોજ સવાર ઉઠીને 9 વાગે એ ઓફિસ જાય છે. કયા? મુકેશ અંબાણી. હા, તો એ કેમ જાય છે? કેમ કે હજુ સુધી જે સ્ટેજ પર છે સેટિસ્ફાઈડ નથી. એમને હજુ કંઈક પ્રયાસ કરું કંઈક બીજું મળે. તો એનો અર્થ શું થયો કે આપણે BMW નહીં શોધતા, અર્ટિગા નહીં શોધતા, આપણે એક જ વ્યક્તિને શોધીએ છીએ. આપણે જેમના અંશ છે, આપણે જેથી આયા છે, આપણા શ્રી હરિરામકૃષ્ણ નારાયણને આપણે એક જ વ્યક્તિને શોધીએ છીએ. એમને ભૂલી ગયા છે એટલે એ જ વ્યક્તિને આપણે ક્યારેક કારમાં શોધીએ છીએ, ક્યારેક સગા સંબંધીમાં શોધીએ છીએ, ક્યારેક બંગલામાં શોધીએ છીએ. એ તો ભગવાન છે નહીં, એટલા માટે એ વસ્તુ આપણે સંતુષ્ટ કરી નહીં શકતી. એટલે ક્યારેય આપણે સંતુષ્ટ નહીં થતા. અને એનાથી ઊંધું જ્યારે તમે ભગવાનની શરણમાં જતા રહો છો, સ્વીકારી લો છો ભગવાનને, તો ઓટોમેટિક જ તમે કઈ ના હોય તેમ છતાં શાનો અનુભવ કરો છો? પ્રસન્નતાનો અનુભવ કરો છો. લાઈક માતા દ્રૌપદીનું તમે જુઓ તો માતા દ્રૌપદી સૌથી પહેલા કોની જોડે જાય છે જ્યારે એમનું ચીરહરણ થાય છે? ત્યારે હા, એમના પતિ જોડે જાય છે. એ કઈ નહીં કરી શકતા તો પછી કોની જોડે જાય છે? પતિ, પછી દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર, કોઈ સહાયતા નહીં કરતું. પણ છેલ્લે કોણ આવે છે? ભગવાન. ભગવાન હાથ ઉપર કરીને કહે છે, હે દ્વારકામાં
કલ્યાણ કર્યું છે. તો આપણે તો સામાન્ય જીવો છે, આપણને કેમ પ્રેમપૂર્વક ભગવાન સાથે જોડાઈએ. આ ભગવદ્ ગીતાનો શું છે? સાર છે. 3 પ્રકારના કર્મો છે ભગવદ્ ગીતામાં. કોઈ ખબર છે કયા 3? આ નહીં ખબર હોય, ખબર છે? ભગવદ્ ગીતામાં 3 પ્રકારના કર્મોનું વર્ણન છે. કયા 3 પ્રકારના? એ ડિસ્કસ કરી લઈએ, પછી આપણે આમાં અલ્પ વિરામ આપીએ ડિસ્કશનમાં. કયા 3 પ્રકારના કર્મ છે? કોઈ કહી શકશે? અકર્મ, વિકર્મ, सकर्म, કર્મ ઓર કર્મ. अकर्म, विकर्म, खाली कर्म, ઓનલી કર્મ, વિકર્મ અને અકર્મ. ખ્યાલ છે 3 વચ્ચેનો ભેદ શું છે? કર્મ, અકર્મ અને વિકર્મનો ભેદ શું છે? ખ્યાલ છે? આમ આશરે અંદાજો કર્મ કોને કહી શકાય, વિકર્મ કોને કહી શકાય, કર્મ કોને કહી શકાય? અંદાજો ખરો પણ એક્સપ્લેનેશન નહીં. હા. જે કંઈ આપણે એવા કાર્ય કરીએ જે પ્રભુજીએ કહ્યું શાસ્ત્ર અનુસાર હોય, દાન, જપ, પુણ્ય કંઈ પણ, આ બધી જ વસ્તુ શાસ્ત્ર અનુસારની જે છે, રહેણી કરણી મર્યાદામાં શાસ્ત્ર અનુસાર એ કર્મ છે. એનાથી સ્વર્ગ ઇત્યાદિ પ્રાપ્ત થાય છે, ધન સંપત્તિ, સુખ સુવિધા. વિકર્મ એટલે એનાથી ઊંધું, જે શાસ્ત્રથી ઊંધું છે, પાપ કર્મ. એ બધી જ વસ્તુઓ પાપ અથવા વિકર્મ કહેવાય, અને એ નરકમાં લઈ જવા વાળી અને દુઃખ આપવા વાળી છે. અને ત્રીજું છે, આ 2 તો ખબર હશે, કર્મ એટલે સારું શાસ્ત્ર અનુસાર, અને વિકર્મ એટલે પાપ. આ તો બધાને ખબર હશે. પણ એક છે અકર્મ. અકર્મ એટલે શું? ખ્યાલ છે? આઈડિયા છે? પોતાના લાભ માટે કોઈ વસ્તુ નહીં, ન પુણ્ય ન પાપ, માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે. બધી જ કોઈ પણ વસ્તુ કરીએ છીએ, બધી જ વસ્તુના ફળ કોની પ્રસન્નતા માટે? ભગવાનની પ્રસન્નતા માટે ન્યોછાવર કરી દેવાય, એને અકર્મ કહેવાય. જો પાપ કરો છો તો દુઃખ પ્રાપ્ત થાય છે, નીચીઓની પ્રાપ્ત થાય છે, કૂતરાની એની મૃત્યુ પછી નર્ક પ્રાપ્ત થાય. પુણ્યથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, ઊંચીઓની ધન સંપત્તિ સુખ પ્રાપ્ત થાય. તો અકર્મથી શું પ્રાપ્ત થાય છે? શરણ. ભગવાનની શરણ પ્રાપ્ત થાય છે. અને મૃત્યુ પછી સ્વર્ગમાં નહીં જતો, નર્કમાં નહીં જતો, તો કઈ જાય છે? 84 લાખ પ્રકારની જે યોનિઓ છે જેમાં આત્મા ફરે છે, એને એમાંથી મુક્ત થઈને એ ભગવાનના ધામમાં, નિત્ય વૃંદાવન ગોલોકની અંદર વૈકુંઠમાં એને ભગવાન એની શરણમાં સ્વીકાર લે છે, હંમેશા માટે એની સાથે જ રહેતો. તો શું કરવું જોઈએ? કર્મ, અકર્મ કે વિકર્મ? શું કરવું જોઈએ? 3 અકર્મ કરવું જોઈએ, જેનાથી ભગવાનની નિત્ય શરણ પ્રાપ્ત થાય, બધું જ ભગવાનને સમર્પિત કરીને. કોઈ પ્રશ્ન છે આમાં? વધારે સમય હતો નહીં એટલે થોડું ઓછું ચર્ચા કરી, પણ કોઈ પ્રશ્ન આને રિગાર્ડિંગ? બોલો. બધા એને એમ કે કર્મ એટલે કે હું સારું મા બાપની સેવા કરું છું, એ કર્મ કરું છું, કોઈને દાન આપું છું, કર્મ કરું છું, એટલે કે એ કર્મ હું કરું છું એનાથી ભગવાન મળશે. યસ, સારો ક્વેશ્ચન છે. કે ખાલી દાન આપવાથી કે ખાલી માતા પિતાની સેવા એ બધાથી શું ભગવત પ્રાપ્તિ થશે? એ એની પર ડિપેન્ડ કરે. જો યુદ્ધ છે, યુદ્ધ એ કૌરવ પણ કરતા હતા ને યુદ્ધ પાંડવો કરતા હતા, પણ બેવની એક જ પરિણામ નહીં આવે બંનેનું. કેમ કે બંનેના ઉદ્દેશ્ય કેવા હતા? અલગ અલગ હતા. બંનેના ઉદ્દેશ્ય અલગ અલગ હતા. એક સ્વાર્થ માટે કરી રહ્યા હતા, અને પાંડવોએ પણ યુદ્ધ કર્યું, આટલા લોકોને માર્યા. તો એ કેમ પાપ નથી? તો અર્જુને તો અડધી સેના તો અર્જુને સાફ કરી, તો એ કેમ પાપની શ્રેણીમાં નહીં આવતું? એમણે પોતાની માટે નહીં કર્યું, હસ્તિનાપુર મળે એટલે. એમણે કોની માટે કર્યું? ભગવાનની અને ધર્મની પ્રસન્નતા માટે કર્યું, ન્યાય સત્યની સ્થાપના માટે કર્યું. ન્યાય સત્યની સ્થાપના થઈ કોની ઈચ્છા હતી? ભગવાનની ઈચ્છા હતી. તો ભગવાનની પ્રસન્નતા માટે કર્યું, અને ભગવાનની પ્રસન્નતા માટે કઈ હોય તો એને શું કહેવાય? અકર્મ કહેવાય. અકર્મમાં પાપે નથી અને પુણ્ય પણ નથી. સમજ્યા? તો જ્યારે તમે દાન કરો છો, જપ કરો છો, કંઈ પણ કરો છો, જપ પણ ઇવન જો એ તમે નિજી સ્વાર્થ માટે કરો છો કે યસ આનાથી મને આટલા દુઃખ છે જતા રહે, અથવા તો આટલું સુખ મળી જાય, તો એ અકર્મની શ્રેણી નહીં આવતું. અકર્મ એટલે એમાં કોઈ નિજી સ્વાર્થ નહીં, એમાં ખાલી જપ કરો, દાન કરો, એ માત્ર ભગવાનની પ્રસન્નતા માટે. તો એ શું થઈ જશે? અકર્મની શ્રેણીમાં. સમજ્યા? તો પછી ભગવત પ્રાપ્તિ માટે લાયક બને છે. પણ હું વ્યવહાર સમજીને ખાલી કરું છું કે માતા પિતાની સેવા વ્યવહારના ભાગરૂપે કરું. વ્યવહાર એટલે ખબર પડે, એમણે મને પાલ્યો એટલે કરું, તો આ તો સ્વાર્થ થઈ ગયો.
એ પાલવે કે ના પાલવે એ ભગવાનની આજ્ઞા છે, અને એમણે મને જન્મ આપીને મનુષ્ય દેહ આપીને એક મોટું કલ્યાણ કર્યું છે કે ભગવાનની પ્રાપ્તિ મનુષ્ય શરીરમાં જ પોસિબલ છે. તો એ મારી માટે જેવો વ્યવહાર રાખે, એ માતા પિતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, મારું એમના પ્રત્યે જે કર્તવ્ય છે, ભગવાને આજ્ઞા આપી છે ને જે આપ્યું છે એ હું હંમેશા પૂરું કરીશ. એ ભગવાનની પ્રસન્નતા તો એ શામાં આવી જાય છે? અકર્મની શ્રેણીમાં આવી જાય છે. પણ એ માતા પિતાની સેવા કરે છે એમાં પણ કોઈ સ્વાર્થ છે? ભગવાનની ભાવના નથી એની અંદર. માતા પિતાને કેવી રીતે જોવા જોઈએ? ભગવદ સ્વરૂપ જોવા જોઈએ. પાલન એક જ વ્યક્તિ કરી શકે. પાલન કરવાની ક્ષમતા તમારા કે મારા કોઈનામાં નથી, માતા પિતાનામાં પણ નથી. માતા એક જ વ્યક્તિ કરી શકે છે. પિતા હમસ્ય જગતો માતા જતા પિતામાં, દરેક આખા બ્રહ્માંડનું પાલન કરવા વાળો હું છું. ભગવદ ગીતા 9મા અધ્યાયમાં ભગવાન કહે છે. તો પાલન તો એક જ વ્યક્તિ કરી શકે છે. કોણ? તો પછી આપણા માતા પિતા આપણું પાલન કરે છે એ કેવી રીતે? તો ભગવાનની જ પાલન કરવાની ક્ષમતા ભગવાન શું કરે છે? કોની અંદર ટ્રાન્સફર કરે છે? જેમ કે મારે અહીંયાથી કોઈ વસ્તુ ખરીદવી છે ને અમને હું મોકલું છું, આમ જો પૈસા નથી પણ પૈસા હું એમને આપું છું, તો પૈસા દેખાય એમની જોડે છે, પણ પૈસા એકચ્યુઅલી મારા થ્રુ આવી રહ્યા છે. તો પાલન કરવાની ક્ષમતા ભગવાનમાં જ છે. માતા પિતામાં ક્ષમતા આવે છે કઈયાથી? ભગવાનમાંથી. એટલા માટે જયારે માતા પિતાના દર્શન કરો તો એવી રીતે કરવા જોઈએ કે એમની અંદર ભગવત સ્વરૂપ છે, કેમ કે એમણે જે પાલન કર્યું મારું એ ભગવાનની ક્ષમતાથી પાલન થયું છે, ભગવાનની યોજનાથી થયું છે. હવે એ રીતે કરશો તો પછી આપણે મહારાષ્ટ્રમાં પંઢરીનાથ ભગવાન એ કોની માટે પ્રગટ થયા હતા? હા, પુંડરીકજી મહારાજ. અને શું કરી રહ્યા હતા એ સમયે? માતા પિતાની સેવા. ઈંટ નાખે છે છૂટી અને એમાં ભગવાન ત્યાં ઉભા રહી જાય છે. અને આજે પણ ત્યાં સ્થાયી છે મહારાષ્ટ્રમાં, પંઢરપુર. કદાચ ખ્યાલ હોય તમને. હા, મહારાષ્ટ્રના મુખ્ય ધામમાંથી એક છે. તો આવી રીતે પ્રગટ થાય છે ભગવાન. પણ એ જ જગ્યાએ માતા પિતા અધર્મ કરે, એ કતલખાના ચલાવે છે, અને તમે કહો છો માતા પિતાની સેવા કરવા હું કતલખાના ચલાવું છું, તો પછી એ સ્વાર્થ છે. એમાં પછી બેવની અધોગતિ થાય. અથવા તો બ્લેકમાં 10 લાખનું 8 લાખનું કે એ થાય તો એ નર્કમાં જશે. નહીં, નો ડાઉટ ગૌ સેવામાં કહેવામાં આવે છે તો કલ્યાણ થશે, પણ એટલું આમ ડાયરેક્ટ ભગવાનની પ્રાપ્તિ નહીં થાય એવી રીતે. સમજ્યા કે નહીં? આચાર વિચાર તમારો વિચાર કેવો છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમને શું થશે? તમને ભગવાન શું આપશે. અહીંયા જ મેં કહ્યું ને, યુદ્ધ તો કૌરવો લડતા હતા અને પાંડવો બે એક રીતે જ લડતા હતા. કોઈ પાંડવો કઈ હાથ જોડીને મારવા નતા જતા, એ સીધા મારતા હતા. પણ એમનું કલ્યાણ થયું. જયારે કૌરવો છે એમની દુર્ગતિ થઈ. અત્યારે આપણે કહીએ છીએ બીજો કોઈ પ્રશ્ન ખ્યાલ આવ્યો? બીજો કોઈ પ્રશ્ન? આપણે ગૌ સેવાનું શું છે? ગૌ સેવાનું હા, કહો તો જઈ આયા ગૌ સેવા માટે આયા જ છો તો ગૌ સેવાનું શું મહત્વ છે? આર્ગ્યુમેન્ટ આપું સામે, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ. તો લોકો એવું કે છે કે એક આર્ગ્યુમેન્ટ એવી આવી શકે કે લાઈક સ્પેસિફિકલી ગૌ સેવા કેમ? એક આર્ગ્યુમેન્ટ એવી આવી શકે, સ્પેસિફિક ગૌ સેવા કેમ? બીજા બધા જીવોની સેવા એ તો હોવું જ જોઈએ, એમાં કોઈ ડાઉટ નહીં, પણ સ્પેસિફિક ગૌ સેવા કેમ? એક એવી આર્ગ્યુમેન્ટ આવી શકે છે. અથવા તો એવું થઈ શકે કે પૈસા લિમિટેડ છે તો આપણે દાન અથવા તો શ્રમદાન આપવું છે, તો પછી દેશની ઇકોનોમીને આગળ લઈ જવા માટે આપીએ, એક ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો દેશ આગળ આવે. આ બધું કરીને શું ફાયદો છે? ગૌ સેવાથી શું થશે? અથવા જીવ સેવાથી શું થશે? आया છો गौ सेवा માટે तो खबर है, मतलब भगवान बहुत प्रश्न होते हैं कैसे क्यों? क्योंकि भगवान ने खुद ने गौ माता की सेवा की है. वो वन मतलब जंगल में जाते थे तो चप्पल बिना के ही उन्होंने गौ सेवा की. मतलब ભગવાન તો દરેક જીવની સેવા કરે છે. આપણને તો ભગવાન જ પાલવી રહ્યા છે. ખાલી ગૌને ગાયને ગૌ માતાને કે આપણને કોણ પાલવે છે? વરસાદ આ બધું આપણે જ લાવતા નહીં. આ કેરી ઉગી છે જો, આપણે તો ઉગાવા ગયા નહીં. બધું ભગવાન કરી રહ્યા છે. તો વિશેષ શું છે? उनके लिए मतलब स्वयं भगवान खुद प्रकट होके इसकी सेवा की सही. मतलब उस टाइम वृंदावन में लीला में गौचारण. हाँ, तो अप्रकट रूप से तो सबकी सेवा कर रहे हैं भगवान. तो गौ सेवा में स्पेशल क्या है? तो रामनवमी ना દિવસે આપણે આયા છે ગૌ સેવા માટે. સ્પેશિયલ શું છે ગૌ સેવા? ભગવાનના ધામનું નામ છે ગોલોક વૃંદાવન ભગવાનના ધામનું નામ છે. તો એટલે ભગવાને ગાયોનું જ
એમના પોતાના સ્વરૂપ જાણ્યું છે કે એમને એમના ગૌ માતાના નામ પરથી ધામનું નામ રાખ્યું છે એટલે ખાલી નામ એવું છે એટલે અને- ગૌ સેવા કરવી જોઈએ એવું. ના, અને બીજું ભગવાન ભગવત સ્વરૂપ પણ છે. કેવી રીતે એ જ મારે જાણવું છે. અમારે જેવો કોઈ તર્ક વિતર્ક કરવા વાળો હોય અને તમે આયા કે ભાઈ ગૌ સેવા માટે જાવ તો પેલો ક્વેશ્ચન આવો જ પૂછું કે ગૌ સેવા શું સ્પેશિયલ છે, કેમ કરવી જોઈએ, ભગવાન કહે છે કારણ આપો તો આવું તમારા જોડે ગૌ સેવા કરવા. શું જવાબ આપશો? ભગવાનનો આદેશ પણ છે કે ગાયોની સેવા કરે છે એ મારી જ સેવા કરે છે. કઈ આગળ આદેશ છે? સૂર્ય કેતુ નાડી. હા, દેવી દેવતાઓનો પાસ. ઓકે, પછી બીજું 33 કરોડ દેવી દેવ, પરમાત્માનો વાસ તો બધે જ છે. તમારા મારા હૃદયમાં છે. તો પછી મારી સેવા કરો, ગૌ સેવાની કઈ જરૂર પછી તેવું કોઈ પૂછે? ભગવદ્ ગીતા જેણે આદેશ આપ્યો કૃષ્ણ ભગવાને, એને એનું અડધું જીવન ગાયો પાછળ ખપાઈ દીધું, એટલે એનું બી કંઈક મહત્વ છે. પણ શું એ તો જાણવું છે. શું મહત્વ છે ગાયનું એટલું કે ભગવાને ગાયની અડધી જિંદગી એને આપી. એમણે આપી દીધી. તો એવું તો શું મહત્વ છે ગાયનું કે ભગવાને પણ આખું જીવન એમની માટે આપ્યું? કોઈ નહીં. સમુદ્ર મંથન વખતે બી રાક્ષસોના હાથમાં આવી હતી કામધેનુ, પણ ભગવાને માતા સુરભી. અ, હા, એની માંગણી કરી હતી કે ગાય અમને આપી દો, તમારે બીજું અમારી જોડથી જે બી લેવું હોય તો અમે અમૃત બી આપવા તૈયાર. કેમ પણ જેમ કે અમુક લોકો એવું પૂછે, આ તો તમે ધારણા બનાવીને બેઠા છો. અમુક બીજા વિચારધારાના વિધર્મી લોકો એવું કહેતા હોય છે કે આ તો ગાય માતા કેવી રીતે હોઈ શકે, આવું કોઈ પૂછે આમાં માતા જેવું શું છે, કોઈ એવું પૂછે તો શું જવાબ આપશે? આ હિન્દુઓની બહુ મોટી એક સમસ્યા છે. મમતા એના મમતા બહુ છે. કેવી રીતે? જેમ કે બીજા પશુઓ કરતા આપણે ગાયની જોડે જઈએ તો એ આપણને આપણી સગીમાં હોય એ રીતનું આપણે જોડે ટ્રીટ કરે. ઓકે, એટલે સંબંધ થોડાક એ હોય છે. પોતાનું એટલે બધું આપણા માટે દૂધ છે અને દૂધથી જે બધું બને એ બધું આપણા માટે દૂધ, દહીં, છાશ, માખણ બધું સ્વીકાર કરે. એ તો ભેંસમાંથી બને ને, ભેંસના દૂધમાંથી બને ને. સોળ જે એટલે એમાં ફેટ વધારે ઉપર. પણ ભગવદ્ ગીતા કે રામાયણ મહાભારત વખતે ભેંસો નથી. એ ટાઈમે ભેંસોનો કોઈ નાસ્તિકના ઇતિહાસ જ મરી જતા નથી. અમારા જોડે. ગરુડ પુરાણમાં ગાયનું બહુ મહત્વ આપેલું હોય. પણ શું અને કેમ? એવું કેમ કે ભાઈ દુષ્ટ આત્માઓ હોય, કદાચ ગાયની પૂજા કરેલી હોય, મર્યા પછી જે આત્મા અમુક નદી પાર કરવાની હોય, એમાં ગરુડ પુરાણમાં ઘણું બધું આપેલું હોય. હા, એને પ્રોસેસ કે ભાઈ આટલે સુધી પહોંચવા માટે, હા, બરાબર, તો કે એક નદી એવી આવે વૈતરણી નદી, હા. એ પાર કરવા માટે ગાય માતા અને કદાચ એની સેવા કરેલી હોય, સારું કર્મ એવું હા. ગાયની સેવા, તો એ મદદરૂપ થાય એટલા માટે લોકો ગાયની સેવા કરે. ઓકે, એટલે નરકમાંથી રાહત મળે એટલા માટે. નર્કમાં ના, એ વૈતરણી નદી પાર કરવા માટે. એટલે નરકમાં જવાનો જે રસ્તો છે ને, હા, આત્માને એમાં પાર બધું કરવા આવે માટે. છે. હા, એમ. એ નદી આવે છે, બ્લડ ની બનેલી બહુ જાત જાતનું હા, છે. એ તો ઘણું બધું હોય. હા, મુદ્દે એનાથી બચવા માટે ગૌ સેવા એવું. હા, હા. ગાયનું મહત્વ એની માટે. તો ગાયનું મહત્વ એટલું ભગવાને આપ્યું કેમ પણ? એવું તો ગાયમાં એવું છે શું સ્પેશિયલ? એટલે મેં તો એવું વાંચ્યું ભાઈ ઘણી જગ્યાએ શાસ્ત્રોની અંદર કે બધા પશુઓની અંદર સૂર્ય નાડી હોતી નથી. હા, સૂર્ય કેતુ હા, નાડી. એ નાડી ફક્ત ગાય માતામાં જ હોય છે. હા, યસ યસ યસ. પુરાણ શરીફમાં લખેલું એવું હા, કે આ નાડી ફક્ત દેશી ગાયમાં જ હોય, પણ આવી નહીં HFM નહીં હોતી. સામા HF શંકર ગાય. શંકર ગાય. કે એમની અંદર હોય દેશી ગાયની અંદર જ હોય હા, હા, હા. કે આ નાડી હા, આપેલી છે એને પેશી, ઓકે. એટલે લોકો એને મહાત્મા આપતા હોય. ઓકે, સમજ્યો. હા, એક રીઝન છે. હા, બીજું? સોળ જે સંસ્કાર છે આપણા, એ સંસ્કાર કરવા માટે જે દૂધ, જે ઘી જોઈએ છે, એ ગાયનું જ પરમ પવિત્ર હોય છે. એનાથી આપણું કલ્યાણ થઈ શકે છે. યસ. એક શ્લોક છે, હવે આન્સર આપી રહ્યો છું જે પ્રશ્ન મેં પૂછ્યા હતા એનો. તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે એક શ્લોકની અંદર કે જે આખા બ્રહ્માંડનું જે સંતુલન જે છે એ સંતુલન એટલા માટે રહે છે કારણ કે પૃથ્વી પર જે ધાર્મિક કાર્યો થોડા ઘણા થઈ રહ્યા છે. અત્યારે પણ નામ જપ અમુક સંતો કરે છે, યજ્ઞ, તપશ્ચર્યા. નહીં તો જો પાપ જ એકલું વધતું જશે તો પાપના લીધે સૃષ્ટિમાં શું સ્થાપિત થઈ જશે? અસંતુલન. અને એ જ અસંતુલન લીધે સિઝનલ ચેન્જીસ થઈ જવા, ગ્લોબલ વોર્મિંગ ને આ બધું આપણે જે જોઈએ છે, આ બધું કેમ થાય? ધીરે ધીરે પાપ વધતા જાય છે
અને પાપની સામે જો એને આપણે કમ્પેન્સેટ કરવું હોય તો સામે શું થવું જોઈએ? ધર્મ પણ એટલું હોવું જોઈએ, તપ જપ યજ્ઞ આ બધું હોવું જોઈએ. ભગવાનની પ્રસન્નતા માટેના જે કાર્યો છે બધા હોવા જોઈએ. ભગવાનની પ્રસન્નતા માટેના જે કાર્યો છે બધા કાર્યોની યજ્ઞ કહેવાય. યજ્ઞને લોકો શું સમજે છે? પેલું જે કુંડ હોય એને. અત્યારે આપણે જે કરી રહ્યા છે એ પણ એક પ્રકારનું યજ્ઞ છે. ગૌ સેવા કરીએ તો એ પણ એક પ્રકારનું યજ્ઞ છે, કેમ કે યજ્ઞની વ્યાપક વ્યાખ્યા શું છે? વ્યાપક એટલે વિસ્તૃત વ્યાખ્યા શું છે? ભગવાનની પ્રસન્નતા માટે જે કંઈ કરો તે. અને એ કાર્ય જે થાય છે ભગવાનની પ્રસન્નતા માટે, એની સામે શું થાય છે? જેટલા પણ પાપ કૃત્યો થઈ રહ્યા છે વર્લ્ડની અંદર, આટલા બધા દુષ્કર્મ, હત્યા, બધું, તો એ બધા શું થઈ જાય છે? કમ્પેન્સેટ થઈ જાય છે. શાની સાપેક્ષે? જે કંઈ સત્કર્મ થઈ રહ્યા છે એની માટે. કોઈ પણ સત્કર્મ કરવું હોય ભગવાનની પ્રસન્નતા માટે તો એમાં ગવ્ય પદાર્થોની પ્રમુખતા છે. જેમ કે બાળક જન્મે છે તો તમને કદાચ ખબર હોય તો સૌથી પહેલા પેલો કયો સંસ્કાર હોય છે? અન્નપ્રાશન સંસ્કાર, નાડી છેદન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, અને આ બધાની અંદર શુદ્ધ દેશી ગાયના ઘીની જરૂર પડે. વિવાહ સંસ્કાર, એમાં જે યજ્ઞ કરવાનું હોય, અત્યારે તો લોકોને ખબર નહીં હોતી, પણ એમાં જે યજ્ઞકુંડમાં જે પેલા ઉપલા હોય છે એ શુદ્ધ દેશી ગાયના જોઈએ. અત્યારે કથિત પૂજા પેલા જે હોય છે કરાવવા વાળા, તો શું કરી દેશે? કોઈ પણ જાનવર હોય એનું કે છે લઈ આવો, ભેંસનું હોય ભેંસનું. ભાઈ એ તો મળ છે, મળ, ટોયલેટ. એને તમે યજ્ઞમાં વાપરો તો કયા દેવી દેવતા તમારી આહુતિ લેવા માટે આવવાના છે? પણ જયારે ગૌમય જે છે, ગૌ માતાનું ગોબર, એ શું છે? દેશી ગાયનું. એ મળ નથી, એ હવ્ય છે. ભગવાનની પ્રસન્નતા માટે આહુતિમાં આપવા વાળું એક દ્રવ્ય છે. એમાં દેશી ગાયનું ઘી, પંચામૃત, એમાં જે વસ્તુ વપરાય છે, પંચગવ્ય, તો આ બધી જ વસ્તુઓ શું કરવા વાળી છે? ભગવાનને પ્રસન્ન કરવા વાળી છે. એટલા માટે ભગવાને બે વસ્તુઓ, જયારે બ્રહ્માંડ બને તો બે વસ્તુઓ બનાવી. એમની પ્રસન્નતા માટે જે વસ્તુ કરવામાં એને યજ્ઞ કહેવાય. યજ્ઞમાં બે વસ્તુ જોઈએ, એક છે હવ્ય અને બીજું છે અગ્નિહોત્ર. હવ્ય એટલે શું? તો જે વસ્તુ આહુતિમાં ભગવાનને અર્પિત કરવામાં આવે ને હવ્ય કહેવાય. જેમ કે અત્યારે આપણે આહુતિ કંઈક આપી રહ્યા છે. આહુતિ એટલે પેલું ના સમજશો. અત્યારે તમારો સમય તમે આપી રહ્યા છો. અત્યારે હું શબ્દો, અને એ શબ્દો તમે ગ્રહણ કરી રહ્યા છો. તો આ પણ એક પ્રકારનું શું છે? હવ્ય છે. સમજ્યા? અને હવ્યની પ્રતિષ્ઠા ભગવાને ગૌ માતાની અંદર કરી. એટલે જો ગૌ માતા છે જ્યાર સુધી બ્રહ્માંડની અંદર, ત્યાર સુધી જ તમે હરિકથા સાંભળી શકશો. જો ગૌ માતાનું અસ્તિત્વ નહીં રહ્યું તો એવા સંતો પણ નહીં રહે કે જે શું કરી શકે? ભગવદ્ ગીતા સમજાઈ શકે. નામ જપ કરી શકીએ છે તો નામ જપ કેમ ચાઇનામાં લોકો નહીં કરી શકતા? ચાઇનામાં જોયા તમે? એ લોકો શું કૃષ્ણ બોલાવડાવો, શું બોલી શકશે? એ લોકોનો પેલું શું કહેવાય, બોલવાની એ જ નહીં કે કૃષ્ણ બોલી શકે. એ લોકોનો એસેન્ટ જ નહીં. કેમ કે અહીંયા આગળ પાપ કર્મો જેટલા છે. તો અહીંયા આગળ ગૌ માતાના અસ્તિત્વના લીધે જે હવ્યની પ્રતિષ્ઠા એમાં થઈ છે, એના લીધે શું થાય છે? ગૌ માતા લીધે આપણે હરિનામ, યજ્ઞ, તપ, જપ આ બધું ચાલે છે. જે દિવસે ગૌ માતાનું અસ્તિત્વ નહીં રહે એ દિવસે જેટલા પણ ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે એ બધા જ એક ઝટકામાં શું થઈ જશે? નષ્ટ થઈ. અને એકવાર જો ધાર્મિક કાર્યો નષ્ટ થયા તો સામે પાપ તો થઈ જ રહ્યા છે. એ પાપના લીધે સિઝનલ ચેન્જ, સમાજમાં જે ચેન્જીસ આવી રહ્યા છે આ બધું જ શું થવા લાગશે? વધી જશે. અને અંતતો ગતમાં આખા બ્રહ્માંડનો શું થઈ જશે? તો આપણે ટક્યા છે ધર્મના લીધે. અને ધર્મ ક્યારે છે? ગૌ માતા છે. એટલા માટે કેમ કે ગૌ માતામાં ભગવાને શાની પ્રતિષ્ઠા કરી છે? હવ્યની. હવ્ય એટલે એ તત્વ કે જે કોઈ પણ ધાર્મિક કાર્ય માટે જોઈએ. અને બીજું છે અગ્નિહોત્ર. એની પ્રતિષ્ઠા ભગવાને કોની અંદર કરી? બ્રાહ્મણની અંદર કરી. અને હવ્યની પ્રતિષ્ઠા શાની અંદર કરી? ગૌ માતાની. એટલા માટે જરૂરી છે કે ગૌ માતાની સેવા થાય અને ગૌ માતાનું શું થાય? સંરક્ષણ થાય. એ જરૂરી છે. સમજ્યા? તો જ ગૌ માતા છે તો બ્રહ્માંડનું અસ્તિત્વ છે, તો જ ધાર્મિક કાર્યો છે. જે દિવસે ગૌ માતાનું અસ્તિત્વ નહીં રહે એ દિવસે જ આપણી દયા છે ને એકબીજા પ્રત્યે, દયા કરીએ, દાન કરીએ, આ બધી જ ભાવનાઓ જતી રહેશે. કેમ કે આ બધું શું છે? દયા ભાવ, સહાનુભૂતિ, આ બધું શું છે? ધર્મ. અને ધર્મ આવે છે કઈથી? હવ્યમાં. અને એ કઈથી આવે છે? ગૌ માતામાંથી આવે છે. આ ડાયરેક્ટ દેખાતું નહીં. જેમ કે હું ફોન કરું તો ફોનમાંથી કોઈ વસ્તુ નીકળીને તમારા ફોનમાં જાય છે, આમ દેખાય છે એવી. એમાંથી સૂક્ષ્મ રીતે રેડિયેશન છે તમારા ફોનમાં જાય છે અને વાત થાય છે. એ ડાયરેક્ટલી કનેક્ટેડ દેખાતું નહીં. આ સેમ વસ્તુ અહીંયા છે કે ગૌ માતા જે છે એની સેવાથી કેમનું બ્રહ્માંડ ટકેલું છે એ ડાયરેક્ટ કોઈ કનેક્શન દેખાતું નહીં, એટલે લોકો માનતા નહીં. પણ એકવાર જો અસ્તિત્વ ગયું ગૌ માતાનું બ્રહ્માંડમાંથી પછી ખબર પડશે. જેમ અત્યારે ગૌ હત્યા જેમ જેમ વધતી જાય છે એમ જો ઈરાન યુદ્ધ વધતું જાય, આ બધું યુદ્ધ આ બધું વધતું જાય, એનું બીજું કોઈ કારણ નહીં. ધીરે ધીરે ગૌ માતા પર અત્યાચાર થઈ રહ્યા છે. એ જ કારણ છે કે આ બાજુ અફઘાનિસ્તાન ને પાકિસ્તાન લડે છે, પેલી બાજુ રશિયા ને યુક્રેન લડે છે, મિડલ ઇસ્ટમાં જાઓ તો ઈરાન ને લડે છે. આ બધાનું મેઇન કારણ શું છે? ગૌ માતા પર થવા વાળા અત્યાચાર. એટલા માટે ગૌરક્ષા થવી અનિવાર્ય છે. એટલે પ્રત્યેક હિન્દુએ ભેગા થવું જોઈએ ને ગૌરક્ષા માટે પ્રયાસ કરવો જોઈએ. ખ્યાલ આવ્યો? ગૌ માતા છે તો ધર્મ છે, ધર્મ છે તો બ્રહ્માંડનો અસ્તિત્વ, બ્રહ્માંડ છે તો આપણે છે.
ખ્યાલ આવ્યો હવે? એક પ્રશ્ન બેને પૂછ્યો છે, પણ કેમ ભગવાન દેશી ગાયની જ વસ્તુઓને થી પ્રસન્ન થાય છે? આપણી ગાય જ કેમ? લાઈવની અંદર એક બેને આવો ક્વેશ્ચન પૂછ્યો છે. શું છે? દેશી ગાયથી જ કેમ પ્રસન્ન થાય છે એવું? હા ભગવાન કેમ આમાંથી જ કેમ એમ? હા, યસ, એક આન્સર ને પહેલું સારું એ માતાજી યાદ અપાયો જે હમણાં કહ્યો તો તે સૂર્યકેતુ નાળ. એની પાછળનું રીઝન છે સૂર્યકેતુ નાળ. તો ભગવાને જે રચના ગૌ માતાની અંદર બનાવી છે એમની જે ખૂંદ હોય છે ને, ખૂંદ, હા, પેલી તમે જોશો ને જર્સી ગાય, તો એમાં ખૂંદ નહીં હોય. હા, દેશી ગાયો. હા, દેશી ગાયમાં જે ખૂંદ હોય છે, અને જેમ જેમ હાઇબ્રિડ થતી જશે ને એમાં ખૂંદ નીચી થતી જશે. પ્યોર દેશી અને પેલી જર્સી એ બેનાથી સંકર જે બને ને, તો એમાં જે ખૂંદ પહેલા હશે નેક્સ્ટ જનરેશનમાં એ બેસતી જશે. બેસતી જાય. તો એમાં હોય છે એક સ્પેશિયલ પ્રકારની નાડી હોય છે જેને કહેવાય સૂર્યકેતુ નાડી. એમાંથી સૂર્યદેવ શું છે? સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તો એમાંથી આવવા વાળા જે પવિત્ર કરવા વાળા જે સૂર્યના કિરણો છે એને એબ્ઝોર્વ કરીને ગૌ માતા જે છે એ જે કઈ વસ્તુ ગ્રહણ કરે છે એ સાદું ઘાસ ભેંસ ખાશે, એ જ ઘાસ એ ખાશે. પણ એ જ ઘાસ જયારે ગૌ માતા લે છે તો ભેંસ લે છે તો એ ગોબર બનીને નીકળી જાય છે, પણ એ જ ઘાસ જયારે ગૌ માતા લે છે તો એનાથી જે દૂધ બને છે તો સૂર્યકેતુ નાડીના માધ્યમથી એ પરમ પવિત્ર થઈ જાય છે. પરમ પવિત્ર એ હદ સુધી કે ભગવાનને ગ્રહણ કરવા માટે યોગ્ય બને. ભગવાન ભગવદ્ ગીતામાં શું કહે છે? પરમ પવિત્રમ ઓમકારમ, એટલે કે હું પરમ પવિત્ર કરવા વાળો છું બીજાને. તો ભગવાનને શું અપવિત્ર વસ્તુ ઓફર થઈ શકે? તમે ભગવાનને ઘી અર્પિત કરો પણ શું એ અપવિત્ર હોય, ગંદુ હોય તો ભગવાનને અર્પિત થશે? તમારે કિચનમાં એઠા વાસણ હોય, શું એઠા વાસણ નડીને શું ભગવાન માટે ભોગ બનાવશો તમે? એમાંય કેટલું ધ્યાન રાખવું પડે છે. અષ્ટમી વખતે અમુક લોકોએ માતાજીને ભોગ લગાવ્યો હશે, ભગવાન કૃષ્ણને આપણે જન્માષ્ટમીએ ભોગ લગાવીએ છીએ, એમાં કેટલું ધ્યાન રાખવું પડે. મંદિરમાં તો તમે ખબર અમુક જગ્યાએ માસ્ક પહેરીને બ્રાહ્મણ છે એ બનાવતા હોય છે. કેમ? જે મોઢામાંથી થોડા છાંટા પણ ના જાય બોલતી વખતે એમાં. તો ભગવાન એટલા પવિત્ર છે, એમને કોઈ પણ જીવના સ્તનમાંથી નીકળેલું દૂધ ના ઓફર થઈ શકે, એવા પવિત્ર છે. એ માત્ર ને માત્ર સૂર્યકેતુ નાળના લીધે શું થાય છે? ગૌ માતાની અંદર એ પવિત્ર થઈ જાય છે. ભગવાન પવિત્ર છે એટલે માત્ર પવિત્ર વસ્તુઓ જ એ થઈ શકે છે. એટલે સૂર્યકેતુ નાળ, અને સૂર્યકેતુ નાળના લીધે ગૌ માતામાંથી જેટલી વસ્તુ મળે બધી પવિત્ર છે. સામાન્ય કોઈ પણ મળ હોય, જેમ કે અહીંયા આગળ કોઈ ભેંસ છે એનું ગોબર છે, હવે જતા સ્પર્શ થઈ ગયો તો સાંજે રામનવમીનો અભિષેક કરવા નહીં થઈ શકે, સ્નાન કરવું પડશે 2-3 વાર જઈને. પણ એ જ જગ્યાએ ગૌમાઈ છે, ગૌ માતાનું ગોબર છે, તો એ અપવિત્ર નથી, એ ઉપરથી પવિત્ર છે. જો એની તમે ધૂપ બનાવીને ભગવાનને અર્પિત કરશો તરત ભગવાન ગ્રહણ કરશે. એમાં કપૂર 8 વસ્તુ હોય, 7 વસ્તુ. સ્કંદ પુરાણમાં વિધિ છે ધૂપ બનાવવાની, વેદિક ધૂપ બનાવવાની. લોકોને એ ખબર નહીં, અત્યારે તો ડાયરેક્ટ બને, પણ એમાં વિધિ છે. 7 થી 8 વસ્તુ આવે અને એનાથી ભગવાન તરત વાતાવરણ પવિત્ર થઈ જાય, ભગવાન તરત ગ્રહણ કરી લે છે. કેમ કે સૂર્યકેતુ નાળ છે, જે કઈ ગ્રહણ કરે છે ગૌ માતા એ બધું જ પવિત્ર થઈ જાય. દૂધ પવિત્ર, દહીં પવિત્ર, ઘી પવિત્ર, ગૌમય પવિત્ર, ગૌમૂત્ર પવિત્ર. અને મારું કેવું નહીં, પ્રેક્ટિકલી તમે કરી જો, કેન્સર જેવી અસાધ્ય બીમારી પણ ગૌમૂત્ર અર્ક ને યોગ્ય યોગ સાથે લેવામાં આવે તો ખાલી ગૌનું મૂત્ર છે એ કેન્સર જેવી બીમારીઓને મટાઈ શકે છે. તમે ચરક સંહિતા અને પેલી કઈ છે બીજી અષ્ટાંગ હૃદય, એમાં 2 મુખ્ય ગ્રંથ છે આયુર્વેદના, અષ્ટાંગ હૃદય અને ચરક સંહિતા, અને સર્જરી માટે સુશ્રુત સંહિતા. તો એ તમે 3 ગ્રંથ પ્રમુખ છે જુઓ તો એમાં છે કે ગૌમૂત્રને ગ્રહણ કરવામાં આવે યોગ્ય વિધિ સાથેની પ્રોસેસ છે, યોગ્ય અમુક યોગ લગાવીને તો કેન્સરનો પણ ઈલાજ થાય છે. આ પ્રેક્ટિકલ કેસ છે, એવું નહીં કે હવામ છે, પ્રેક્ટિકલી થાય છે બહુ જગ્યાએ એના ઈલાજ એવું છે. એ પવિત્ર કરી નાખે છે. એટલા માટે ભગવાને સૂર્યકેતુ નાળ અને હવ્યની પ્રતિષ્ઠા કોની અંદર કરી છે? હવ્યનો અર્થ જ એ થાય કે બધી વસ્તુને સાની લાયક બનાવી દે, ભગવાનને ગ્રહણ કરવા લાયક બનાવી દે. ક્લિયર થયું એમને? એમણે બીજો પ્રશ્ન કર્યો છે, ભગવાને આ નાડી ખાલી ગૌ માતાને જ કેમ આપી છે, અને નાડી કેમની ગાયબ થઈ શકે? લાઈક એ ફિઝિકલ નાડી છે તો એ ગાયબ કેવી રીતે થઈ? ફિઝિકલ નહીં ને, એવું પૂછી રહ્યા છે. ફિઝિકલ નથી. લાઈક તમે માની લો કે સર્જરી કરીને તમે આપો કરવા માટે પ્રયાસ કરો છો, સર્જરી કરીને કરવા, તો તમને કોઈ સૂર્યકેતુ નાડી એમાં સર્જરી કરીને નહીં મળે. સેમ કન્સેપ્ટ આવે છે મનુષ્યના શરીરની અંદર પણ. એમાં પણ 3 પ્રકારની નાડી હોય છે, કદાચ ખબર છે કઈ 3? ઈડા, પિંગળા અને સુષ્માંડા. તો આ જે 3 પ્રકારની નાડી છે એ પણ અહીંયા સૌથી વચ્ચે કઈ હોય? કરોડરજ્જુ છે તો અહીંયા આગળ સુષ્માંડા નાડી હોય. અને જે રીતે તપસ્વી જે તપશ્ચર્યા કરતા હોય છે તે તપશ્ચર્યાના માધ્યમથી શું થતું હોય છે? એ ઓજ શક્તિ છે એ સુષ્માંડા નાડીથી ઉપર ચડતી હોય છે, સુષ્માંડા નાડીથી.
હવે કોઈ કહે કે અચ્છા આવું છે આયુર્વેદમાં, તો લાવો આપણે કરોડરજ્જુ કાપીને જોઈએ, અંદરથી સૂક્ષ્માંડ નાડી કાઢીએ. એવું નથી. કેમ કે 8 પ્રકારના તત્વોથી બ્રહ્માંડ બને છે. પૃથ્વી, અગ્નિ, આકાશ, જળ, વાયુ અને એના સિવાય છે મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 પ્રકારના તત્વો છે. અને એમાંથી ખાલી પૃથ્વી તત્વ જ એવું છે કે જે આપણે સ્થૂળ રીતે અનુભવ કરી શકીએ છીએ. આકાશ તત્વ છે એ આપણને દેખાતું નથી. આકાશ તત્વ છે, આકાશ એટલે આ નહીં, આ અલગ વસ્તુ છે. આકાશ તત્વ તમારે મારી બધાની વચ્ચે છે, પણ એ દેખાતું નથી. તો આ બધા તત્વોને સૂક્ષ્મ તત્વો કહેવાય. કેમ સૂક્ષ્મ કહેવાય? કેમ કે એ આંખોથી જોઈ શકાતા. તો શરીરના અમુક જ ભાગ એવા છે કે જે આંખોથી જોઈ શકાય છે. બાકી બહુ બધી વસ્તુ, મારું મન છે અત્યારે વિચારે છે, પણ શું જોઈ શકો છો તમે? બુદ્ધિ છે એ વિચારે છે, પણ શું જોઈ શકો છો તમે? તો શરીરની અંદર બહુ બધી, બ્રહ્માંડમાં એવી બહુ બધી વસ્તુઓ છે કે જે શું હોય છે? સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે શું? સૂક્ષ્મ એટલે શું? આંખોથી જોઈ શકાય એવી હોતી નથી, પણ અસ્તિત્વમાં તો છે. તો સૂર્યકેતુ નાડી ફિઝિકલ નથી. એ જે પૂછી રહ્યા છે, સૂર્યકેતુ નાડી કોઈ ફિઝિકલ નહીં. સેમ સુષ્માંડા, ઈડા, પિંગડા, મન, બુદ્ધિ, અહંકાર, આ બધી વસ્તુઓ સૂક્ષ્મ નથી. ખ્યાલ આવ્યો? સૂક્ષ્મ, સોરી, સ્થૂળ નથી, સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે જે સીધી ઇન્દ્રિયોથી અનુભવ કરી શકાય એવી વસ્તુઓની અંદર નથી આવતી. આત્મા છે, પણ એનું અસ્તિત્વ છે, પણ એ તમે લેબમાં જઈને જુઓ કે ભાઈ આપણે જોઈએ તો એ નહીં થતું. દેખાશે નહીં. હા, દેખાશે નહીં. માઇક્રોસ્કોપમાં જઈને જોવા માટે પ્રયાસ કરો. બીજો એવો ક્વેશ્ચન હતો એમનો કે ગૌ માતાની અંદર એની શા માટે પ્રતિષ્ઠા કરી? તો ક્વેશ્ચન એવો છે, ભગવાન તો બધે જ છે, તો પછી આપણે મંદિરમાં કેમ જઈએ છીએ? સામે કાઉન્ટર ક્વેશ્ચન એવો છે. કારણ કે આપણી સેવાનો શું થઈ શકે? જે બધી જ જગ્યાએ ભગવાન પરમાત્મા વ્યાપ્ત છે, પણ આપણે સેવાને સંકેન્દ્રિત કરી શકીએ કોઈ એક જગ્યાએ. સંકેન્દ્રિત કરવાનો અર્થ ખબર પડે છે? પરમાત્મા બધે છે, પણ શું આપણે બધી જગ્યાએ જોવા માટે સક્ષમ છે પરમાત્માને? આપણે તો બધી જગ્યાએ જ રીતે જોઈએ છે કે આ મારા ભોગની કે મજાની વસ્તુઓ છે, પણ વિગ્રહની અંદર મૂર્તિ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે, તો આપણી સેવાનો શું કરે છે? ત્યાં આગળ ભગવાન સ્વીકાર કરે છે. ત્યાં આગળ આપણી સેવાને ત્યાં આગળ આદાન પ્રદાન થઈ શકે છે એ જગ્યાએ. સમજ્યા કે નહીં સમજ્યા? તો ભગવાન તો એમ જોવા જઈએ તો બધી જ જગ્યાએ રહીને પોતાનું કરી રહ્યા છે કલ્યાણ, દરેક જીવનું. જે બતાવી રહ્યું કેરી, તો એમાંય ભગવાન જીવોનું કલ્યાણ કરી રહ્યા છે, ફળ ઉગાઈ રહ્યા છે, બધું જ કરી રહ્યા છે. ભગવાન બધું જ કરી રહ્યા છે, બધી જ જગ્યાએ અસ્તિત્વમાં રહીને. પણ આપણું પણ એક ઉત્તરદાયિત્વ બને છે કે ભગવાનના જે અલગ અલગ વિસ્તારો છે, અલગ અલગ શક્તિના વિસ્તારો છે, જેમ કે માતા પિતાની સેવા કેમ કરવી જોઈએ? પાલન કરવાની ક્ષમતા એની અંદર આપી છે. તો પવિત્ર કરવાની જે ક્ષમતા છે એનો વિસ્તાર પણ ભગવાને એક જીવ વિશેષની અંદર કર્યો છે, અને કોણ છે? ગૌ માતા છે. જેથી કરીને આપણે એમની કૃપા બધે તો નહીં જોઈ શકતા, પણ કમસે કમ એક જગ્યાએ આપણે જોઈએ અને એના એકોર્ડિંગલી આપણે ભગવાનની ગૌ માતાના સ્વરૂપે સેવા કરી શકીએ. તો ગૌ સેવા એ શું છે? ભગવાનની સેવા. ભગવાન બધે જ છે, પણ ગૌ માતામાં શું વિશેષ છે? તો ભગવાન બધે જ છે, પવિત્ર બધે જ કરે છે ભગવાન, પણ આપણે કોઈક એક જગ્યાએ તો એમની જોઈએ ચેતના સ્થિત થાય કે ભગવાનની પવિત્ર કરવાની ક્ષમતા કયા જીવમાં ભગવાને પ્રતિષ્ઠિત કરી છે? તો ગૌ માતાની અંદર. ભગવાન પાલન પોષણ તો બધા જ કરી રહ્યા છે, પણ આપણી માટે કયા સ્વરૂપે ભગવાન પ્રગટ થાય? આપણા માતા પિતા સ્વરૂપે પ્રગટ થાય. આપણે બધા માતા પિતાની ના કરી શકીએ, તો કમસે કમ આપણા માતા પિતા કે જેમના થ્રુ ભગવાને આપણું ભરણ પોષણ કર્યું, તો એમના થ્રુ આપણે ભગવાનની સેવા કરી શકીએ. કમસે કમ એટલું તો થાય ને. એટલા માટે ભગવાન માતા પિતાની અંદર પાલન પોષણ કરવાની શક્તિનો વ્યાપ કરે. એવી રીતે પવિત્ર કરવાની ક્ષમતા છે આખા બ્રહ્માંડને. એ છે બધે, પણ એને સંકેન્દ્રિત ક્યાં કરે છે? ગૌ માતાની અંદર કરે છે. ખ્યાલ આવ્યો? 2 જ ક્વેશ્ચન હતા ને એમના, એ જો પૂછ્યું હતું એની અંદર, કે બીજા હતા કોઈ? એક એ હતું કે એ કેવી રીતે પેલું થઈ જાય છે હાઇબ્રિડ થવાથી. પણ એ સૂર્યકેતુ નાળ ફિઝિકલ છે જ નહીં. સૂર્યકેતુ નાળ એ ગૌ વંશથી આવે છે, જે ગોલોકથી ભગવત ધામથી જે ગૌવંશ ચાલતો આવ્યો છે બ્રહ્માંડની સૃષ્ટિ વખતે. માતા સુરભીનાથી જે આગળ વંશ ચાલુ થયો છે એમાં ચાલતું આવ્યું છે. હાઇબ્રિડ કરવાથી એ નહીં. હા, એવું છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. બીજું કંઈ? ગૌ સેવાનો મેસેજ આપી દો. ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, હજારો લોકો જોઈ રહ્યા છે. એમને આપણે એક સારો એવો મેસેજ આપો તમારા શબ્દોમાં, એમને ફિટ થાય એ રીતે, કે ગૌ સેવાનું મહત્વ તમે સમજાવ્યું એ
ઘણા બધા લોકો વિઝિટ કરીને ગયા ત્યારે લાઈવની અંદર બધા જોઈ બી રહ્યા છે, સતત તમારું આખું પ્રવચન સાંભળ્યું છે, તો એમને લાસ્ટ આપણે લાઈવ બંધ કરીએ એ પહેલાં ગૌ સેવાનું મહત્વ એમને સમજાય એ પ્રમાણે અહીંયા શોર્ટ એન્ડ સ્વીટ. હા શોર્ટ એન્ડ સ્વીટમાં તો એ જ છે કે ભગવાનનું જે ધામ છે એનું નામ શું છે? ગોલોક વૃંદાવન. તો ભગવાન આપણે આપણા ઘરનું નામ શાના આધારે રાખીએ છીએ? સૌથી વધુ આપણને પ્રિય હોય એના આધારે રાખીએ છીએ. તો આખા જીવનની મહેનત તો ભગવાન એમના ધામનું નામ પણ શાના આધારે રાખ્યું છે? ગૌ માતાના નામ પર રાખ્યું છે. અને આગળ મેં કહ્યું એમ કે ગૌ માતાનું અસ્તિત્વ છે તો જ ધર્મનું અસ્તિત્વ છે, અને ધર્મનું અસ્તિત્વ છે તો જ આ બ્રહ્માંડનું અસ્તિત્વ છે, જગતનું અસ્તિત્વ. જગત વગર આપણે પણ ટકવાના. જે દિવસે ગૌ માતાનું અસ્તિત્વ નહીં રહે અથવા અત્યાચાર વધતા જશે એમ આખા બ્રહ્માંડની અંદર દુઃખ, અશાંતિ, આ સિઝનના ચેન્જીસ જે અસંતુલિત થાય છે, યુદ્ધ થાય છે, આ બધા જ અસંતુલન ઊભા થતા જશે. એટલા માટે પ્રત્યેક હિન્દુની જવાબદારી છે કે ખાલી સ્વાર્થ માટે પણ ઇવન ખાલી અસ્તિત્વ ટકાવવું હોય, નિસ્વાર્થ તો ચલો આપણે બહુ દૂર રહી ગયું. ખાલી એવું હોય કે ભાઈ આ થોડું આપણે ટકી આપણી આગળની જનરેશન ટકે મનુષ્યની, એન માટે પણ ગૌ રક્ષા કરવી અનિવાર્ય છે. તો જે પણ તમારાથી યોગદાન બને એનાથી ગૌ રક્ષા કરવી જોઈએ, જઈ પણ બને. અને જે ગૌ માતા રોજ તમારા ઘરે આવે છે તો એને માતાના દ્રષ્ટિકોણથી જુઓ અને ભગવાનના એક શક્તિનો વિસ્તાર છે એવી રીતે જુઓ. કોઈ સામાન્ય જીવ, પશુ શબ્દ તો વાપરવો અપરાધ છે. એ વ્યક્તિની પર તમે જન્માષ્ટમીએ જાઓ, રામનવમીએ જાઓ, જો ગાય માટે પશુ શબ્દ વાપર્યો તો ભગવાન કહે છે મારા આત્મા સમાન છે, અંદર પશુ કહી રહ્યા છો. તો આ તો એવું થયું કે કોઈ હોય ના માતા પિતાને તમે પશુ કહો અને પછી હું એ વ્યક્તિને પ્રેમ કરું છું, આ તો એવું થયું. તો ભગવાન પણ ગૌ માતાને માતા માને છે, તો પશુ શબ્દ યોગ્ય નહીં. એમની માટે જે સનાતન ધર્મની વ્યવસ્થા છે, શું? પહેલી રોટલી ગૌ માતા માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે. તો આ વ્યવસ્થા કે રોજ થોડુંક કંઈક અન્ન અને થોડુંક ધન અને થોડું શ્રમ. અમુક લોકો ધન આપીને છૂટા થઈ જાય, પણ ધન આપી દીધું પણ ગૌ સેવામાં કોઈ છે જ નહીં ફિઝિકલી સેવા કરવા, તો શું? એટલે અમે અહીંયા આવ્યા છે ફિઝિકલી, એવું નહીં કે ખાલી ધનથી પણ શરીરથી પણ સેવા કરવા પ્રયાસ કરો, ધનથી પણ સેવા કરવા પ્રયાસ કરો. સનાતન ધર્મનો નિયમ છે કે 10% જે તમારી આય છે એ ધર્મ માટે, ગૌ સેવા માટે, સંત સેવા માટે હોવી જોઈએ. લાઈક હું 1000 રૂપિયા કમાઉં છું તો 1000ના 10% એટલે 100 રૂપિયા સેવામાં હોવા જોઈએ. શ્રમદાન આપવું જોઈએ બધું જ, અને અન્નદાન. રોજ રોટલી ફ્રેશ, એવું નહીં કે એઠું બચ્યું. આ બહુ ખરાબ સિસ્ટમ છે. પેલું એઠું બચ્યું હોય રોજ જોબ પરથી આવતો જોતો હોઉં છું કે એઠું પેલું બધું એઠવાડો છે, પેલું ગંદુ હોય, માખી બોણ તેમાં નાખી આવે છે, અને પેલા જે ગાયને રાખવાવાળા છૂટી મૂકી દે છે, બિચારી ગૌ માતા આંખોમાં પાણી લઈને ખાય છે. એવું કર્યું, ઘર ઘર લેવા જ આવે છે એઠું. હા,